टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિમાન ક્રેશ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો, જેમાં સામે આવી રહી છે અનેક વિગતો। અમદાવાદમાં વિમાન ક્રેશ દુર્ઘટનાને મામલે કેન્દ્ર સરકારની એડવાઇઝરી બાદ જિલ્લા કલેક્ટરનું મહત્વનું નિવેદન સામે આવ્યું। અમદાવાદમાં આગામી દિવસોમાં એરપોર્ટની આસપાસના વિસ્તારમાં સર્વે કરવામાં આવશે। તો મનપા અને ટ્રાફિક પોલીસ સહિતના વિભાગો એક સાથે મળીને સર્ચ કરશે। સિવિલ એવિએશન અને મનપાની અમદાવાદ ટીમ પ્લેન કરશે ક્રેશની દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દિશા નિર્દેશ છે તે આપવામાં આવે છે, પગલાં લેવા માટે સૂચન કરવામાં આવે છે। ત્યારે કેન્દ્ર સરકારની વધુ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ એરપોર્ટની આસપાસ જે નડતરરૂપ વૃક્ષો કે ઇમારતો હોય તેને લઈને જે સર્વે કરવા માટેનું કહેવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર અમદાવાદ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ આજે નવું એડવાઇઝરી આપવામાં આવી છે, કલેક્ટર તરીકે કયા કયા પ્રકારની કામગીરી છે આમાં કરવાની રહેશે? જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે તે મુજબ જે આવશ્યક જે કામગીરી છે એના માટે આપણે મહાનગરપાલિકાની ટીમ, જેમાં કે મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગ, ગાર્ડન વિભાગ અને સિવિલ એવિએશનના જે ટીમ્સ છે એના સાથે સંકલનમાં રહીને જે ગાઈડલાઇન, જે નોટિફિકેશનમાં જે ગાઈડલાઇન આપવામાં આવી છે આ ગાઈડલાઇન મુજબ જે આવશ્યક જે એક્શનેબલ પોઈન્ટ્સ હશે એના સૌથી પહેલાં સર્વે કરવામાં આવશે અને નિયત સમય મર્યાદાના અંતર્ગત સંબંધિત એજન્સીઓને આ બધી કામગીરી કરવાનું આયોજન કરવામાં આવે છે। સર, પ્રાથમિક તબક્કે હું એ પણ સમજવાનો પ્રયાસ કરીશ કે એરપોર્ટ અને રનવેની આસપાસના કેટલા વિસ્તારમાં આ પ્રકારનો સર્વે છે તે પ્રાથમિક તબક્કે કરવાનો અથવા તો અંદાજ છે? અત્યારે સિવિલ એવિએશનની ટીમ, જેમ આપને કહ્યા કે સિવિલ એવિએશન ટીમને પણ એમાં રાખવામાં આવશે અને સિવિલ એવિએશન ટીમ જો એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે જગ્યામાં આપને સૂચવશે તો સામૂહિક એક જોઈન્ટ ટીમ મારફત જે જગ્યા સૂચવવામાં આવશે તે જગ્યા ઉપર આપણે આ કામગીરી કરશું। અંતિમ સવાલ, આમ તો 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે, પરંતુ ઝડપીમાં ઝડપી આપણા કેટલા દિવસની તૈયારીઓ છે? એના માટે સૌથી પહેલાં આ ટીમની રચના આપણે કરીને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવીશું અને જેટલી વસ્તુ આવશે એમાં સર્વેમાં અને એના પછી આપણે નિર્ણય કરશું કે કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકશે અને ઉદ્દેશ્ય અને પર્પસ રહેશે કે તાત્કાલિક ધોરણે આવશ્યક કામગીરી પૂરું કરવામાં આવે। ધન્યવાદ સર, ટીવી સાથે વાતચીત કરવા બદલ। તો આ જે પ્રકારે ઘટના સામે આવી છે ત્યારબાદ હવે કેન્દ્ર સરકારના નોટિફિકેશનના આધારે એક વિશેષ ટીમની રચના કરવામાં આવશે અને ત્યારબાદ આગામી દિવસોમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।